Enter screen, enter screen. અહીંયા enter screen. Save. અરે ક્લિક કરવાનું થઈ ગયું. પછી 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 પંચલભાઈ ટોટલ કેટલા અકાઉન્ટન્ટ છે? હજુ પૂરતા લોકો જોઈન નથી થયા અહીંયા. મોટા ભાગના હજુ રાહ જોવે છે. પંચલભાઈ તમારી સ્ક્રીન શેર કરી દો.
કંચનભાઈ તમારી સ્ક્રીન શેર કરી દો.
हाँ स्क्रीन खुली गई है। મુકેશભાઈ, હું તમને તમે અનમ્યુટ કરી દો, તમારું માઇક અનમ્યુટ કરી દો, ફોન હું ડ્રોપ કરું છું. હા. હજુ કોઈ જોઈન કરવાના બાકી હોય તો તમે ત્યાંથી કોલ કરીને કોઈને જોઈન કરવા માટે રિક્વેસ્ટ કરી શકો છો. તમારા ડિવિઝનના જે કોઈ બાકી હોય એકાઉન્ટન્ટ, આપણે નહીં તો સ્ટાર્ટ કરીએ. આજની મીટિંગનો એજન્ડા છે હેડ ઓફિસ જે ફંડ ટ્રાન્સફર કરે છે ડિવિઝનને ERP માં, એ કઈ રીતે રિસીવ કરવું. તમારે રિસીવની એન્ટ્રી કરવી પડે. ઓલરેડી એક વખત આપણે જોયેલું છે, પણ આપણે ફરીથી જ્યારે સિસ્ટમ લાઈવ થઈ ગઈ છે તો ઓલરેડી 2-3 ડિવિઝન આ પ્રોસેસ કરી રહ્યા છે. જે ડિવિઝન આ પ્રોસેસ નથી કરી રહ્યા એમણે હવે આ સ્ટાર્ટ કરવાની રહેશે. અને એમાં કંઈ પણ ઇસ્યુ આવતા હોય તો એ તમારે મને ડાયરેક્ટ કહેવાની છૂટ છે. મુકેશભાઈ, તમારી ERP ની સ્ક્રીન ચાલુ કરી દો, આપણે મીટિંગ ચાલુ જ છે. ઓકે. આપણે ઓર્ડર બધાની જે ડિવિઝનલ અકાઉન્ટની સ્ક્રીન છે એમાં અકાઉન્ટ એન્ડ ફાઇનાન્સમાં ઓર્ડર નામનું એક મેન્યુ છે ઉપર. મુકેશભાઈ, તમે આગળ ઓર્ડર ની અંદર રિસીટ ફંડમાં જવાનું રહેશે. હજુ તમારા કોઈ ડિવિઝનલ અકાઉન્ટન્ટ ભાઈઓ કોઈ બાકી હોય જોઈન થવાના તો એમને ખાસ કહી દેજો. અત્યારે લગભગ 30 જણા જેવા મને દેખાય છે, 30-32 લોકો છે. ભાઈઓ અને બહેનો જે હોય ત્યાં ડિવિઝનમાં. હવે લેટેસ્ટ ગ્રુપ બાય છે અહીંયા ફીચર, એટલે ફંડ રિસિપ્ટ મંથ વાઇઝ તમને દેખાય છે કે કેટલું ફંડ હેડ ઓફિસ થી આવેલું છે. તો એમના માર્ચમાં 110 ફંડ રિસિપ્ટ થઈ છે. હા, એ ઓપન કરો મુકેશભાઈ. કનેક્ટ થાય છે. થોડુંક કમ નસીબ છે આપણું, આ સ્લો ચાલે છે. Trying to reconnect. આટલી બધી મોટી ચેલેન્જ સાથે આપણે કામ કરી રહ્યા છીએ. આપણે મોબાઈલ સુપર ફાસ્ટ વાપરતા હોય ને આવું
સિસ્ટમ અરે સ્લો સાહેબ ચાલતી હોય તો થોડુંક સાહેબ સવારથી બેઠો છું, એક જ બિલની એન્ટ્રી કરી શકું, 24 થી 25 વખત સેશન એક્સપાયર થયું અથવા તો લોગઆઉટ થઈ જવાનું છે. સાહેબ આપણી રાત્રે હાજરી બેસવું પડે છે, રાત્રે 2 વાગ્યા સુધી બેઠો રાત્રે, ત્યારે બધી ડિમાન્ડ થાય છે. ઘરના એમ કે છે કે હવે બધું છે ને આ મૂકી દીધો તમે, બસ સારું રાત સારું, ચલો ઉજાગરા કરવાના. કંઈક થોડોક માહોલ બનાવો, માહોલ. ટ્રાઇંગ ટુ રિકનેક્ટ જ આવે છે, ચાલુ જ થતું નથી. આ મીટિંગ છે ને રેકોર્ડ થઈ રહી છે આપણી, એટલે આપણે પાસે સારું એવું પ્રૂફ છે કે ભાઈ સિસ્ટમ સ્લો ચાલે છે. ટ્રેનિંગ ની સાથે સાથે આપણે કંઈક શું કહેવાય, પ્રશ્નો આપણા જે પ્રશ્નો છે એ સીધા જ દેખાય છે આમ, વગર બોલે જ. હા હા, ખાસ તો એક ફીડબેક જશે આનાથી. એમને આપણે માર્ચ મહિનામાં કામ કેવી રીતે કરી શકીએ આ રીતે? ના એટલે એના માટે સપોર્ટ આ લોકો કરશે ને, થોડુંક સિસ્ટમ ને ઓગમેન્ટેશન ઓફ ઈઆરપી કરો હવે કોઈ બધા ભેગા થઈને. વાત ચલ સાચી. સાહેબ, ઓફિસ નો ટાઈમ બદલી કાઢવો પડશે. ના ના, ઈ ક્યાં કોઈ કઈ જોવે છે? તમારે 10:30 થી જતો રહેવાનું, પછી કામ તો પૂરા યસ, ખોલ્યો. કરવાના, એના જેવું છે. ખુલ્યું ખુલ્યું, ચલો ચલો ખુલ્યું, આગળ વધીએ ચલો હવે. થેન્ક યુ. ઓકે, હવે મોસ્ટલી મુકેશભાઈ છે ને બધી રિસીટ કરી લીધી છે, હેડ ઓફિસ થી જે ફંડ આવેલું છે એ. હા, રિસિપ્ટ તો થઈ અહીંયા ગઈ. મુકેશભાઈ, અહીંયા તમને રિસીટ ફંડ નું બટન આવે છે ને? આ રિસિપ્ટ ફંડનું બટન આવે છે, એ રિસિપ્ટ કર્યા પછી એને હું ઓથોરાઇઝ કરું જૂની તો રજીસ્ટર. જૂની 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 કોઈ બાકી છે? જૂની હશે, હા. ત્યાં જૂની જૂની બહુ જો આપણે જૂની. જૂની કોઈ કરી લઈએ. 23 ની જોઈએ એટલે 23 માં મેં નહીં કર્યું, બાકી હશે. હા, છે જો આ. ઓકે, બહુ જ સરસ, ચલો. તો આ આપણે રિસીટ કરી લઈએ અહીંયા. આવી રીતે તમને રિસીટ રિસીવ પેમેન્ટ એવું બટન દેખાશે. ઓકે, આ જે છે. ઓર્ડરમાં રિસીટ ફંડમાં આપણે ફરીથી એક વખત દેખાડી દો. આ હવે જો કે ફરીથી નહીં જવાય, ટાઈમ લેશે, રહેવા દો. હા, હા, એટલે આપણે ગયા ઓર્ડરની અંદર રિસીવ ફંડનું મેન્યુ છે. રિસીવ ફંડના મેન્યુમાં મંથ વાઇઝ બધી રિસીટ એચઓએ જે તમને ફંડ ટ્રાન્સફર કર્યું હોય એ દેખાડે છે. બરાબર. હેડ ઓફિસે ફંડ ટ્રાન્સફર કરેલું એ બધી એન્ટ્રી તમને અહીંયા દેખાશે. એની સામે રિસીવ ફંડનું બટન છે, એ ક્લિક કરવાનું. કોઈ પણ રિસીટ કરો ને હા, મુકેશભાઈ. કરું. હા, હા, કરું. રિસીવ કરશો એટલે આવી એક સ્ક્રીન ઓપન થશે, રિસીટ વાઉચર. એમાં હા, મુકેશભાઈ તમે બધી ડિટેલ્સ એડ કરો. ચાલો. રિસિપ્ટ નંબર સપોઝ 1. ઓકે, રિસિપ્ટ ગ્રુપ છે આપણું, ફંડ રિસીવ ફ્રોમ એચઓ. હા, એટલે અહીંયા એક મિનિટ વેઇટ કરજો. હા, રિસીટ નંબર જે છે એ મેન્યુઅલ નાખવાનો હોય છે. તમારે જે મેન્યુઅલ રિસીટ નંબર હોય એ તમે ત્યાં નાખી શકો છો. કે તમે સિક્વન્સ વાઇઝ ઈઆરપી માં 1 2 3 4 5 કરીને પણ નાખી શકો છો. એ મેન્યુઅલ ફિલ્ડ છે અત્યારે. ઓકે, પછી રિસીટ ગ્રુપની અંદર ફંડ રિસીવ્ડ ફ્રોમ હેડ ઓફિસ. ફંડ યસ, રિસીવ્ડ ફ્રોમ હેડ ઓફિસ એ આપણે સિલેક્ટ કરશું રિસીટ ગ્રુપમાં. ઓકે, આગળ મુકેશભાઈ. યસ. હા, પછી રિસિપ્ટ ટાઈપ. રિસીટ ટાઈપ આપણને મોસ્ટલી આરટીજીએસ થી પેમેન્ટ આવતું હોય, ઓનલાઈન પેમેન્ટ આવતું હોય તો તમે આરટીજીએસ સિલેક્ટ કરી શકો. આરટીજીએસ થી પેમેન્ટ કરતા હોય છે હેડ ઓફિસ થી, જેનો યુટીઆર નંબર જનરેટ થતો હોય. ઓકે, તો યુટીઆર નંબર ત્યાં સિલેક્ટ કરી શકો, તમે એન્ટર કરી શકો. બરાબર, પણ અત્યારે નહીં નાખ્યો તો થઈ જશે. હા, એટલે અત્યારે આપણી પાસે નંબર અવેલેબલ નથી, જૂની રિસીટ છે, એટલે આપણે ત્યાં બ્લેન્ક રાખીને આગળ વધીશું. તમે ત્યાં ડમી નંબર પણ નાખી શકો અત્યારે મુકેશભાઈ. હા, બરાબર. ઓકે, એટલે યુટીઆર નંબર આપણો જે છે એ તમે એડ કરી શકો ત્યાં. ચેક આરટીજીએસ ડેટ. જે તે તારીખે તમને ફંડ આવેલું હોય એ તારીખ ત્યાં નાખવાની. બીજા મહિનામાં છે એટલે હા, સપોઝ 22 નાખી દઉં છું. હા,
પણ અહીંયા એક પ્રોબ્લેમ 20/3/24 રિસિપ્ટ વાઉચર ડેટ જે છે. એ સોલ્વ થઈ જશે, આપણે કરાવી દઈશું. ઓકે અચ્છા ડેબિટ 2 એમાં કોનું વોલ્યુમ નથી સંભળાતું? ખંડેલવાલભાઈ, કિસકા वॉल्यूम नहीं सुनाई दे रहा? हेलो। हाँ, हेलो। किसका वॉल्यूम नहीं सुनाई दे रहा? आपका आपका वाला वॉल्यूम पूरा प्रॉपर नहीं आ रहा है सर। मेरा वाला नहीं आ रहा है? है हाँ, आ जाएगा, आ जाएगा, अभी आ बहुत जाएगा। ज्यादा जैसे बीच बीच में जैसे ड्रम बजते हैं ना, वैसा उसमें डिस्टरबेंसेस आ रही है। तो जो भी चीज अच्छी लग रही है सुनने में, तो वो उस समय वो डिस्टरबेंस वो क्रिएट हो जा रही है। अच्छा, मेरा अभी ठीक है, मैं चेक करता हूँ। ओके जी 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 हाँ। ओके મુકેશભાઈ, આપણે આગળ વધીએ. હા. પછી ડેબિટ 2 એમાં આપણી Okay. બેંક બેંક એટલે ડેબિટ ટુ કયા ખાતામાં તમને પૈસા આવ્યા? એટલે આપણું હેડ ઓફ એકાઉન્ટ 265205 હા. કે જે છે. હા, હવે એટલે તમે કનેક્શન જે ગયું account- પાછું. આપણે વેઇટ કરીએ. હા. એક બ્રીફ મોમેન્ટ માટે Yes. મૌન રાખીએ, બીજું શું કરીએ? ઈઆરપી ચાલુ થઈ જતું હોય તો. આપણી ધીરજને માન આપવું પડે બધાની, હમ. ખરેખર. તમારે ખરેખર આમાં પરીક્ષા છે. પરીક્ષા છે અને ધીરજ છે, તપ છે. ધીરજની પરીક્ષા છે એમ. ધીરજની પરીક્ષા છે. નથી ચાલતું કરીને ભાગી નહીં જવાનું. મુકેશભાઈ ખાસા એવા વાઉચરની એન્ટ્રી કરી દીધી છે અહીંયા, હમ. અને એમને નજીક છે તો આપણે ઇન્વોલ્વ કરીએ છીએ ડેવલપમેન્ટ માટે, અને સારા એવા ટ્રાન્ઝેક્શન્સની એન્ટ્રી કરેલી છે. જર્નલ એન્ટ્રી પણ એમની પોસ્ટ થઈ છે. આપણે બધાની માર્ચની એટલીસ્ટ એન્ટ્રી ક્લિયર કરી દઈએ, તમે બધાને હાથ બેસી જાય. 1લી તારીખથી આપણે સંપૂર્ણ ઈઆરપી ઉપર શિફ્ટ થવાનું છે. એ પહેલા જે બીજા 2-3 નાના નાના મોડ્યુલ્સ છે, જર્નલ વાઉચર ને એ છે, એ પણ તમને ટ્રેનિંગ મળી જશે ટૂંક સમયમાં. પણ ત્યાં સુધી જો ઈઆરપી વ્યવસ્થિત ચાલુ થઈ જાય તો ઘણું સરળ થઈ જાય કામ. ઓકે, ડેબિટ એકાઉન્ટ એડ કરીશું. નથી આવતું. જે નથી account- ચાલુ હજી. હા, આવ્યું ને અત્યારે? તમે એમાં એન્ટર તો કર્યું ને? એ તો આવે હું છે. લખું છું પણ નીચે Okay, ડ્રોપ okay. ડાઉન જેવું બેંક દેખાશે ને મને. હા, આવશે આવશે, તો થોડી વાર લાગશે. આ બાજુ આવો હવે, મુકેશભાઈ. જર્નલ ઉપર તમે ક્લિક કરો. આ અધૂરું રહેશે ને. હા, એ અધૂરું રહેશે. હવે થયું દેખાય લો. હમ ફરીથી ત્યાં ક્લિક કરો. યસ, આ બેંક સિલેક્ટ થાય. હા, ત્યાં આપણે બેંક સિલેક્ટ કરીશું, જે એકાઉન્ટમાં તમારે પેમેન્ટ રિસીવ કરવાનું હોય. અને પછી અહીંયા આપણી બેંકનું અને- નામ. હા, અહીંયા અત્યારે બધા ડિવિઝનની દેખાય છે, પણ આપણે એ ફિલ્ટર કરાવી આપીશું. હમ. એટલે તમારે અહીંયા મારી- ડિવિઝનની બેંકમાં એન્ટ્રી કરવાની. પીએનબી જીઓજી નડિયાદ. ઓકે, બરાબર. હવે આને સેવ. આમાં 90 દિવસથી ઉપરની ચેકની તારીખ નથી નાખી શકતા. ઓકે, ચેક આરટીજીએસ ડેટ છે ને આપણે તો અહીંયા રિસિપ્ટ ટાઈપ આરટીજીએસ છે. હા, અમે એક કામ કરો ને, નજીકની ડેટ નાખી દો ને અત્યારે એન્ટ્રી કરવા માટે. હમણાં જ નાખી દઉં તો. હા, કારણ કે ચેકની તારીખ 90 દિવસ પછી તો ચેક એક્સપાયર થઈ જાય, એટલે એ તારીખ ના આજની જ નાખવા નાખું દીધી એન્ટ્રી માટે. આજની આજની નાખી દો. હા, હા
બરાબર ને? હા હા ઓકે, ચલો સેવ. હવે આના સેવ તો થઈ ગયું. રિસિપ્ટ નંબર જનરેટ થયો અહીંયા. હલો. એ રિસિપ્ટ નંબર જનરેટ થયો. હવે આ રિસિપ્ટ વાઉચર કોડ જનરેટ થયો. આ વાઉચર ને તમે અહીંયાથી પણ ઓથોરાઇઝ કરી શકો અને હા મુકેશભાઈ. હા બરાબર છે. અને વાઉચરમાં જઈને અહીંયાથી ઓથોરાઇઝ કરી દો. આપણે એક અહીંયાથી ઓથોરાઇઝ કરીએ. એક મિનિટ, હું શું કહું છું? હલો. બોલો બોલો. હવે આમાં એક હા પ્રોબ્લેમ બોલો. જો અત્યારે અહીંયા ઓથોરાઇઝ નથી કરતો હું. ઓકે આપણે ત્યાં જઈએ છીએ વાઉચરમાં. ઓકે ઓકે હવે અહીંયા આપણું વાઉચર છે, રિસિપ્ટ વાઉચર, બરાબર? હા ખુલશે, ખુલવા દો. આ 100 અહીંયા આવી જ ગયું છે, બરાબર? ઓકે, હા એટલે એ વાઉચર તમે જે જનરેટ કર્યું રિસિપ્ટ વાઉચર નંબર 1. બરાબર છે. ઓકે અહીંયા ખોલી લીધું અને આ ઓથોરાઇઝ થઈ જશે. કરી દઉં ને એને? એટલે અહીંયાથી ઓથોરાઇઝ કરશો તો પછી ત્યાંથી ઓથોરાઇઝ નહીં થાય, તમારું એવું ના કેવું ના, છે? ત્યાંથી થાય છે, બંને જગ્યાથી થાય છે. થાય જ ઓકે છે. અને ઓકે આને અહીંયા આપણે ઓથોરાઇઝ નથી કરતો. 3:23 ની એન્ટ્રી છે. એનાથી કઈ ફરક નહીં પડે. ઓકે, કઈ વાંધો નહીં, કરી દઉં છું, બરાબર? હા હા આપણે અત્યારે ટ્રેનિંગ આપવા માટે કરીએ છીએ, એટલે ઓકે. એનો કોઈ વાંધો નથી. અત્યારે આપણે સેમ્પલ ટ્રાન્ઝેક્શન બતાવીએ છીએ કે આ રીતે પ્રોસેસ કરી શકીએ આપણે. આ ઓથોરાઇઝ થઈ ગયું. ઓકે, તમે રિસિપ્ટ વાઉચર પ્રિન્ટ પણ કરી શકો છો. બસ આપણી ડીઆર જનરેટ થઈ ગઈ, બની ગઈ. ઓકે ઓકે 20-3. ઓકે બરાબર. આને બંધ કરી એમાં દઉં, ઓર્ડરની બરાબર? વિગત ને બધું હા એ ઓર્ડરની વિગત ને બધું આવે છે, જે તે ઓર્ડરની સામે તમે રિસીટ કરી. ઓકે હા છે ઓર્ડર. ઓકે હવે આ રિસીટ થઈ ગઈ. હવે આપણે એજન્સી પેમેન્ટ આગળ કરવાનું છે ઈઆરપી થી. બરાબર. આની જે જર્નલ એન્ટ્રી ક્રિએટ થઈ એ પેલા જોઈ લઈએ પંચાલભાઈ. હા હા, રિસિપ્ટ વાઉચર જ ખોલું ને? વાઉચરમાં રિસીટ વાઉચર. હા રિસીટ વાઉચર. આપણે જે આ ટ્રાન્ઝેક્શન કર્યું એની જર્નલ એન્ટ્રી ઓટોમેટિક અહીંયા પડી ગઈ છે નીચે. હા, બની. હા એ ઓપન કરો. ઓપન જનરેટ. ઓકે આ ક્લોઝ કરી દો. અકાઉન્ટિંગમાં જાઓ. અકાઉન્ટિંગ એમાં જર્નલ એન્ટ્રીઝ. અકાઉન્ટિંગમાં જર્નલ એન્ટ્રીઝ નું મેન્યુ છે, જેમાં બધી જર્નલ એન્ટ્રીઝ પોસ્ટ થયેલી જર્નલ એન્ટ્રીઝ હોય એ ત્યાં આપણે જોઈ શકીએ. આ સામાન્ય ખાલી 5 જ મિનિટનું કામ છે, જેના માટે આપણે લગભગ 5 અડધી મિનિટ. કલાકથી 5 મિનિટ પણ નહીં, 2 મિનિટ 2 થી 3 મિનિટનું કામ છે વધીને. આ મિસલિનિયસ ક્લોઝ કરી દો. એ બાય ડિફોલ્ટ ફિલ્ટર મિસલિનિયસ ઉપર લાગેલું હોય છે, જે ફિલ્ટર કાઢી નાખશો એટલે બધી જર્નલ એન્ટ્રી આપણને દેખાશે. જેમાં આજની તારીખની જે એન્ટ્રી રિસીટ વાઉચરની થઈ એની ફૂલ ડેબિટ ક્રેડિટ સાથેની જર્નલ એન્ટ્રી આપણે જોઈશું. હા છે. યસ યસ
નડિયાદમાં આટલી બધી જર્નલ એન્ટ્રીઝ થઈ ગઈ છે ઓલરેડી. ટોટલ 158 એન્ટ્રીઝ છે ઉપર તમે જોઈ શકો છો. ઓકે, સો આ ફંડ રિસીટ થયું તો એની એન્ટ્રી શું થાય? તમારા 265205 ગવર્મેન્ટ ઓફ ગુજરાત પીએનબી એકાઉન્ટ છે એ ડેબિટ થયું, ફંડ આવ્યું, અને એચઓ નું 291300 ફંડ ટ્રાન્સફર નું જે કોમન એકાઉન્ટ છે, ઇન્ટર ઓફિસ એકાઉન્ટ, એ ક્રેડિટ થયું. ઓકે, એટલે આ એન્ટ્રી આપણી થઈ ગઈ. ઉપર હવે આવો થોડા, તો અહીંયા એન્ટ્રી ઓપ્શન છે, અહીંયા દેખાડે છે અપ્રુવડ, એટલે એન્ટ્રી અપ્રુવડ થઈ ગઈ છે, પોસ્ટ થઈ ગઈ છે. ઓથોરાઇઝ કરો એટલે અપ્રૂવ થઈ જાય ને? યસ, ઓથોરાઇઝ કરશો એટલે અપ્રુવ થઈ જશે, અને આ પ્રકારની જર્નલ એન્ટ્રી કે જે જર્નલ છે એ અહીંયા પડશે. અચ્છા, અહીંયા Okay. રિસેટ, હલો, હા, આમાં કઈ ભૂલ થઈ હોય તો રિસેટ ટુ ડ્રાફ્ટ નું મેનુ છે અહીંયા, તો એ એડિટ એ છે, પણ હમણાં આપણે એના ઉપર કામ નથી કરવાનું, હમણાં આપણે એ નથી જોવાનું, કારણ કે અત્યારે આપણે એન્ટ્રી ઉપર ધ્યાન આપીએ છીએ. ઇન કેસ કોઈનાથી ભૂલ થાય કે કોઈ ભૂલથી એન્ટ્રી થઈ ગઈ હોય, ત્યારે આપણે રિવર્સ એન્ટ્રી, ડુપ્લિકેટ અને રિસેટ ટુ ડ્રાફ્ટ કરીશું. કે આવીને આવી તમારે બીજી એન્ટ્રી કરવી હોય તો તમે ડુપ્લિકેટ પર ક્લિક કરી શકો, તો એવી બીજી એન્ટ્રી જનરેટ થઈ જાય. પણ એ આ કેસમાં એપ્લિકેબલ નથી. જ્યારે બરાબર. કોઈ એન્ટ્રી જ્યારે કોઈ એન્ટ્રી મલ્ટિપલ એન્ટ્રી કરવાની હોય, જેવી કે ડેપ્રિસિએશન તમારે એન્ટ્રી કરવાની છે, અને ડેપ્રિસિએશનની અલગ અલગ પ્રોજેક્ટ વાઇઝ એન્ટ્રી કરવાની થતી હોય, અસેટ વાઇઝ એન્ટ્રી કરવાની થતી હોય, તો એ વખતે તમે કરી શકો. ઇન્ટરેસ્ટની એન્ટ્રી કરવાની હોય તો ત્યાં જે મેન્યુઅલ જર્નલ એન્ટ્રી નાખવાની થતી હોય જે જગ્યાએ, ત્યાં આપણે આવા બધા ફીચરનો ઉપયોગ કરી શકીએ, એટલા માટે ઓપ્શન રાખ્યા છે. આ એન્ટ્રી ભૂલથી ખોટી પડી ગઈ હોય અને તમારે રિવર્સ કરવી હોય તો રિવર્સ એન્ટ્રીનું ઓપ્શન છે, અને એન્ટ્રીમાં તમારે કોઈ ચેન્જીસ કરવા હોય તો રિસેટ ટુ ડ્રાફ્ટ છે, જેનો એસ સચ કોઈ પર્પોઝ નથી હમણાં. રિસેટ ટુ ડ્રાફ્ટ એકચ્યુઅલી અલાઉડ અહીંયા ના હોવું જોઈએ કંટ્રોલ આસ્પેક્ટથી, એટલે એ આપણે હમણાં એને ટચ નહીં કરીએ. બરાબર. આપણે અકાઉન્ટિંગ એન્ટ્રી ઉપર જે પ્રોસેસ ડેવલપ કરેલી છે એના પર આપણે ધ્યાન આપીશું. ઓકે, આ આખી પ્રોસેસ આપણે રિપીટ કરીએ ફરીથી એક વખત. બીજું એક વાઉચર લઈ લઈએ, પછી આપણે એજન્સી પેમેન્ટ ઉપર જઈએ. રિસીટ ફંડનું મેન્યુ છે ઓર્ડરની અંદર, રિસીટ ફંડ ફ્રોમ એચઓ. ખાસ જે આ સ્લો ચાલી રહ્યું છે એ બહુ મોટામાં મોટો ફીડબેક છે. આપણે આ ટ્રેનિંગ રેકોર્ડ કરી રહ્યા છીએ અને એ ફીડબેક જવો જોઈએ આગળ. માત્ર એક વાઉચરમાં જો તમારે આટલી વાર લાગતી હોય તો એ વ્યાજબી નથી. અને આવો તમને અનુભવ બીજા બધા ફંડ ડિમાન્ડમાં પણ થતો જ હશે. આ માત્ર અપવાદરૂપ નથી કે અહીંયા જ આ પ્રોબ્લેમ છે. આજે માર્ચ મહિનો છે એવું નથી, કાયમના પ્રોબ્લેમ જ છે. હા હા, એટલે આ કેસમાં આ લોકોને એવું છે કે આપણે ટ્રેનિંગ ગોઠવીએ છીએ, આપણે રેકોર્ડિંગ કરી રહ્યા છીએ, એટલે આપણે આપી શકીશું એમને. અને બની શકે કે ટ્રેનિંગ મીટિંગ વખતે તો લગભગ તમે બધા લોકો તમારું ઈઆરપી બંધ રાખીને જ બેઠા હશો, અહીંયા મારું એવું માનવું છે. પણ બધા તમે કામ સાથે કરતા પણ હોય તો પણ કામ તો થવું જોઈએ. એવું તો નથી કે ટ્રેનિંગ ચાલુ છે એટલે બધાના ઈઆરપી બંધ છે, ચલો ઈઆરપી બધા બંધ છે, કોઈ વાપરતો નથી, તો પણ સ્પીડ આવી જોઈએ, અને ચાલુ હોય તો પણ સ્પીડ તો આવી જ જોઈએ. એસબીઆઈ બેંકના સોફ્ટવેર બહુ બધા વાપરે છે, છતાં ચાલે જ છે. એટલે એસબીઆઈ છે, ઇન્કમ ટેક્સ નું સોફ્ટવેર પણ આવું જ હતું કે હા બહુ સ્લો હતું, પણ એ લોકોએ કેપેસિટી છે એ મલ્ટિપલ ટાઈમ્સ કરી દીધી, 100 ટાઈમ્સ કરી દીધી, 100 ગણી. એને જીઓ એટલે જીરો આઈએફએમએસ છે જ ને? હા છે. લગભગ આજે બધા કામ મોબાઈલ, કરવા સારા મોબાઈલ વાપરીએ છીએ આપણે, એનું એક જ કારણ છે કે સ્પીડ થી કામ થાય. કામ કરવા એને કોઈ પ્રોબ્લેમ જ નથી. સ્પીડ ના હોય તો શું કરવાનું? નવું સુધારો બધાને સ્વીકાર્ય હોય જ. હા હા, હવે બીજું એક વાઉચર લઈએ છે.
હમણાં એક થોડુંક ડેટાબેઝમાં ને એ લોકોએ સિસ્ટમમાં અપગ્રેડ કર્યું છે. આપણું સર્વર સ્ટેટ ડેટા સેન્ટરમાં હોસ્ટેડ છે. હમ. ત્યાં પણ કેપેસિટી વધારી છે. એ વધારે કેપેસિટી છતાં સ્લો ચાલી રહ્યું છે. અત્યારે જે પાર્ટવર્ક જે છે આપણે એકાઉન્ટ સાઈડમાં ખોલીએ પાર્ટવર્ક, ત્યારે પહેલો મેસેજ આવે કે આની LOI, DTS, TS, બેંક ગેરંટી વિગતો આ બધી તમે કન્ફર્મ ચેક કરો. કરો. બરાબર. હવે પણ એ તો હા. અત્યારે ક્યાં એકચ્યુઅલી તો જરૂર ક્યારે હતી? જ્યારે પાર્ટવર્ક બનાવતા હતા ત્યારે. હવે જયારે હા. પાર્ટવર્ક બની ગયા એમાં 25 બિલો બની ગયા છે ને એમાં તમે અત્યારે કહો છો કે આ કરો. હા. એમની કોઈ ભૂલ થઈ હોય તો એમાં આપણી ઉપર થોપી શકાય ને એટલા માટે. કારણ લખવાના છે ને એને એવું નહીં, ટેકનિકલ રીઝન લખવાના. સાઇટ કન્ડિશન લખ્યું છે ને ગુજરાતીમાં, પેલા કારણ ના લખે આપણે એ ટાઈપના કારણ. આ પરિસ્થિતિમાં આપણે 31 તારીખનું પેમેન્ટ 4 થી 5મી એપ્રિલ સુધીમાં કરી શકીએ એવું થાય આટલું સ્પીડે ચાલે. હવે આપણે આ જે કરે ને રિસિપ્ટ હા. કરી ત્યાં હા. ત્યાંનું રજીસ્ટર પેમેન્ટ નો અહીંયા ઓપ્શન આવી ગયો. આપણે હા, એ ઓપ્શન એમાંથી જતો રહ્યો. અહીંથી રિસીવ પેમેન્ટ નું ઓપ્શન ગયું અને હવે હા. રજીસ્ટર પેમેન્ટ અહીંયા પેમેન્ટ આપણે કરી શકીએ. એજન્સી પેમેન્ટ માટે રજીસ્ટર પેમેન્ટ આપણે ત્યાંથી કરી શકીએ. પણ આપણે હજુ એક વાઉચર છે એ HO માંથી ફંડ રિસિપ્ટ લઈ લઈએ. આ લઈ એટલે લઈએ. એક પ્રોસેસ રિપીટ થઈ જાય ટ્રેનિંગ દરમિયાન, અને કોઈના પછી પ્રશ્નો હોય આપણે લઈ શકીએ. આ રિસીવ પેમેન્ટ આજે આ બધું ખ્યાલ રાત્રે લેશું પડશે. મંડેમાં વિરેન, ઓ વિરેન, સાહેબ રિસિપ્ટ નંબર 2. ઓકે. હા, રિસિપ્ટ એ તો HO નું પેમેન્ટ છે એટલે એ જ લઈશું આપણે. પછી રિસિપ્ટ ટાઈપ RTGS, અહીંયા ઇન્સ્ટ્રુમેન્ટ નંબર આપણે RTGS ડીટ તો આજે જ લેવી પડશે આપણે કરંટ. ઓકે.
આ બી પેમેન્ટ મારું 265205 માં જ છે. હા પેલું આમનો છે ને આવે તે ઉદાહરણ જાય તે જમા. બેંકમાં ઉદાહરણ ડેબિટ થયું. જગદીશભાઈ ના અચ્છા મારો એકાઉન્ટ નંબર અહીંયા ઓકે પંચલભાઈ. યસ હા થઈ ગયું. સેવ સેવ. અહીંયાથી તમે ઓથોરાઇઝ કરી દેજો. હા કરી દઉં. હા એટલે આપણે ત્યાં જઈને ચેક કરી શકીએ કે ત્યાં એન્ટ્રી જે રિસીટ વાઉચર થયું એ ઓથોરાઇઝ થઈ જાય છે અને એની જર્નલ એન્ટ્રી પણ જોઈ લઈએ. બરાબર. કનેક્શન લોસ્ટ. આપણે સેમ પીસી ઉપર છીએ જેમાં આપણી મીટિંગ ચાલી રહી છે, જેમાં પણ ઇન્ટરનેટનો ઉપયોગ થાય છે અને ERP માં પણ ઇન્ટરનેટનો ઉપયોગ થાય છે. બરાબર. એટલે हेलो આમને કંઈક બોલો બોલો. सर, ये बोलो। रिसिप्ट नंबर में आप 2 नंबर लिखे हैं, रिसिप्ट नंबर में क्या डालना है? रिसिप्ट नंबर में आप मैन्युअल डाल सकते हैं अभी. नहीं, वो आपका रिसिप्ट नंबर में क्या डालूंगा ये मुझे बता दीजिए। वो जैसे आप वो हम जो रजिस्टर बनाते हैं रिसिप्ट का उसका मैन्युअल ही नंबर नंबर है वो. डालते हैं रेफरेंस के लिए. रेफरेंस के लिए जो आप रिसिप्ट वाउचर बनाते हैं अच्छा, ये मैन्युअल सीरियल नंबर डालना है ना, 1 2 सीरियल 3 4 नंबर ही जो डालते हैं ना. जी। हाँ सीरियल नंबर ही. अच्छा, वो रिसिप्ट नंबर सीरियल नंबर डाल देंगे। और ये इंस्ट्रूमेंट रेफरेंस कोड नंबर 1 2 3 4 5 लिखे, ये क्या है सर? वो नहीं, आरटीजीएस का यूटीआर नंबर आता है ना, यूटीआर नंबर. वो डालना अगर है। आरटीजीएस सिलेक्ट किया तो यूटीआर नंबर लिखना है. यूटीआर नंबर कितने डिजिट का होता है? 13 डिजिट्स. ठीक है। हाँ तो वो लिखना है. अगर चेक सिलेक्ट किया है तो चेक नंबर लिखना है. तो मैम सारा पैसा तो आरटीजीएस से बोर्ड से आता है ना, उसमें तो हाँ चेक से तो तो पैसा आता है। यूटीआर नंबर लिखेंगे. ठीक है। और यहाँ सीरियल नंबर, रिसिप्ट नंबर, सीरियल नंबर डालेंगे ना? वो आपका जो रजिस्टर मेंटेन करते हैं, रिसिप्ट का रजिस्टर, उसमें जो नंबर होता है वो नंबर के हिसाब से आप यहाँ पे मैन्युअल नंबर लिख सकते हैं. ओके सर, थैंक यू। ओके. हेलो. हाँ बेन. અત્યારે હા બપોરે 1:30 વાગતા મૂકવા છો ને જે ડિમાન્ડો માંગી છે ને કે તમારી આ નેક્સ્ટ વીકમાં કેટલી ડિમાન્ડો છે એ લક્ષણ બતાવવી પડશે. એ લોકો મૂકજો ને ગ્રુપમાં. ચાલે. પંચલભાઈ આ આગળ સેવ કરો. નથી થતું હજી કનેક્શન લોટ છે. બોલો મહેસાણા. હા, રેફરન્સ કોડ નંબર કયો છે, કયો નાખવાનો છે? યુટીઆર નંબર આવે છે ને, જે યુટીઆર નંબર બોર્ડે તમને જે પેમેન્ટ કર્યું એમાં યુટીઆર નંબર હોય, ઇન્સ્ટ્રુમેન્ટ રેફરન્સ કોડ નંબર, યુટીઆર નંબર. બોટાદ ત્યાં
જનરલ બેંક નેમમાં જે બ્રેકડાઉન થાવ છો ને જે બેંક નંબર એ નથી બતાવતું. અત્યારે આપણે ટ્રેનિંગ લઈ રહ્યા છીએ. તમારા જે ઇસ્યુઝ હોય, ક્વેરીઝ હોય એ આપણે પછી સોલ્વ કરીશું. ઓકે સાહેબ. જ્યાં સુધી ઈઆરપી માં આ પ્રોસેસ ચાલી રહી છે ત્યાં સુધી આપણે સમજી લઈએ કે તમને કયા કયા ઇસ્યુ આવી શકે. જે રીતે આ ડેબિટ ટુ અકાઉન્ટ હેડ છે એ તો તમને મળી જશે. બની શકે કે જર્નલ એન્ડ બેંક અકાઉન્ટ નેમ તમારે ત્યાં ના આવતું હોય. જે રીતે અહીંયા પીએનબી જીઓજી નડિયાદ સિલેક્ટ કર્યું પંચાલભાઈએ, તો એ ઇનકેસ ના આવે તો એ તમારે હેડ ઓફિસ થી કોલ કરી અને એને કન્ફિગર કરાવવું પડશે. જ્યારે આપણે લાયબિલિટી ફંડ ડિમાન્ડ ને ફંડ ડિમાન્ડ ચાલુ કરી એ વખતે અકાઉન્ટ હેડ નતા આવતા ઘણા લોકોને. તો આપણે અકાઉન્ટ હેડ સ્કીમ ઉપર કન્ફિગર કર્યા એટલે ત્યાં તમને હવે વિઝિબલ થાય છે બધા. સેમ ફંડ ડિમાન્ડ ફ્લો નહોતો આવતો ઘણા લોકોને, તો એ ફંડ ડિમાન્ડ ફ્લો પણ આપણે કન્ફિગર કર્યો એટલે હવે લગભગ બધામાં આવી જાય છે. એટલે વન ટાઈમ તમારે બધી જર્નલ છે એ કન્ફિગર કરાવવી પડશે. અહીંયા હેડ ઓફિસ થી લગભગ બધી જર્નલ અમે કન્ફિગર કરી દીધી છે, પણ છતાં એક્સેપ્શનલ કેસમાં કોઈ એક બે બાકી રહી ગઈ હોય તો ત્યાં તમને જર્નલ એન્ડ બેંક અકાઉન્ટ નેમ, બેંક નેમ અકાઉન્ટ એ નહીં દેખાતું હોય તો એ અહીંયાથી આપણે કન્ફિગર કરી આપીશું. પંચાલભાઈ અહીંયા સેવ નું બટન ક્લિક કરો. પણ લોડ નથી થતું અત્યારે, કનેક્શન ગયું છે એનું. ઓનલાઈન હવે ઓથોરાઇઝ કરી દઉં છું. ઓકે, ઓથોરાઇઝ કરો અહીંયા. આ એનો નંબર આવી ગયો 121, પેલો હતો 122 આ. હા, એ નંબર આવી ગયો. હવે વાઉચરમાં જઈને અહીંયાથી જો રિસીવ પેમેન્ટ નું જતું રહ્યું ને સીધું રજિસ્ટર પેમેન્ટ. હવે આપણે વાઉચર જોઈ લઈએ ત્યાં, રિસીટ વાઉચર 122 નંબર. યસ, ઓથોરાઇઝ જ છે. ઓથોરાઇઝ છે. હવે અહીંયાથી આપણે ઓથોરાઇઝ નહીં કરી શકીએ. પ્રિન્ટ લઈ શકશો અહીંયાથી. પ્રિન્ટ લઈ લઉં. પ્રિન્ટ લઈ લો. જનરલી આપણે પ્રોસેસમાં પ્રિન્ટ કરીને પછી સાથે રાખતા હોય. હા, ઓકે. અને હવે વાઉચર General entry જુઓ. જર્નલ એન્ટ્રી જોઈ લઈએ એની. હા. આને બંધ કરી દો પંચાલભાઈ. હા હા હા. જર્નલ એન્ટ્રીઝ એમાં બાય ડિફોલ્ટ ઉપર મિસેલિનિયસ નું ફિલ્ટર લાગેલું હોય છે, જે પંચાલભાઈ રિમૂવ કર્યું. સર્ચમાં ઉપર દેખાડતું હતું ને ત્યાં એ આપણે રિમૂવ કર્યું એટલે બધી જર્નલ એન્ટ્રી દેખાશે અહીંયા. એમાં જે લેટેસ્ટ જર્નલ એન્ટ્રી કરી એ ઓપન કરો અને અહીંયા એમનું જે તે જીઓજી પીએનબી એકાઉન્ટ છે એ ડેબિટ થયું, પૈસા આવ્યા અને હેડ ઓફિસે 29/13 આપણે હેડ ઓફિસને જમા કર્યું. ઓકે. હવે આ જ વાઉચરના બંનેના આપણે એજન્સી પેમેન્ટ કરીશું. તો સેમ તમે ઓર્ડરમાં જશો, અકાઉન્ટ પેમેન્ટ, આ ખાસ જોઈ લેજો, અકાઉન્ટ પેમેન્ટ છે. અહીંયા નહીં, ત્યાં રજીસ્ટર પેમેન્ટમાં જવું પડશે ને? હા, રજીસ્ટર પેમેન્ટમાં છે ને, ઓર્ડર ઉપર જ છે. રિસીટ ફંડની અંદર જ છે. સેમ મેન્યુમાં ફેબ્રુઆરી 23 જે એમણે પ્રોસેસ કર્યા હતા. યસ, આ બંને છે આપણે. હા. હવે જે વાઉચરના તમે જે ઓર્ડરના રિસીટ પેમેન્ટ કરેલા હશે એના જ થશે. ઉપરનું વાઉચર જે છે, ઉપરનું ઓર્ડર, એનું રજીસ્ટર પેમેન્ટ નહીં થાય.
જ્યાં સુધી તમે રિસીવ પેમેન્ટ નહીં કરો અને એન્ટ્રી અપ્રૂવ નહીં કરો ત્યાં સુધી રજીસ્ટર પેમેન્ટ નહીં થાય. તમે એક વખત ક્લિક કરો રજીસ્ટર પેમેન્ટ. પહેલા ફંડ રિસીવ કરવું પડશે, પછી જ રજીસ્ટર પેમેન્ટ થશે. મેસેજ એ ટાઈપનો આવશે. હા, You must have You must- have to યુ મસ્ટ હેવ ટુ ઓથોરાઇઝ રિસીટ વાઉચર બિફોર રજીસ્ટર પેમેન્ટ. એટલે પહેલા રિસીટ વાઉચર કરવું પડશે, ઓથોરાઇઝ કરવું પડશે રિસીટ વાઉચર ને, અને પછી આપણે પેમેન્ટ કરી શકીશું. હવે આપણે પેમેન્ટ કરીશું, રજીસ્ટર પેમેન્ટ. વિરેન, બાલાજી, hello. Yeah. વિરેન, બાલાજીભાઈ. ભગવાને પ્રાર્થના કરો કઈ નીકળે નહીં. બેંક ગેરંટી વાળો લેટર નથી આવતો બેન? સાહેબની સેવામાં ચેક બી કરતા. બીજું વિરેન, આ બધા અહીંયા ને ફેસમાં ના બધા ના આ જે છે ને મનુડામાં જ લેવાનું. હલો, હા, ઓકે, રજીસ્ટર પેમેન્ટ નું ખુલી ગયું છે સ્ક્રીન. હમ, પંચલભાઈ, આમાં આપણે મલ્ટિપલ પેમેન્ટ એક સાથે કરી શકીએ. બરાબર. ઇન કેસ આની અંદર તમારી બધી ડાયરેક્ટ ફંડ ડિમાન્ડ છે 1 2 3 4 5 6 અને 7, ટોટલ બરાબર. 7 ડાયરેક્ટ ફંડ ડિમાન્ડ હતી, એનું પેમેન્ટ તમને એક સાથે આવેલું છે. બરાબર. બની શકે કે આમાંથી તમારે કોઈને પેમેન્ટ હમણાં ના કરવાનું હોય, કે આ શિવ બોરવેલ છે એને નથી કરવું, તો તમે એને રિમૂવ કરી શકો અહીંયાથી. કરી દો. હા હા, કરી દો. પછી આ ઓરસંગ ઇલેક્ટ્રિક ને પણ નથી કરવું. ચલો, હમણાં આ બંને બોરવેલ વાળા છે એ આપણને હમણાં ટેન્ટેટિવ છે કે નથી કરવાનું થતું હમણાં પેમેન્ટ, તો તમે એને રિમૂવ કરી શકો છો ત્યાંથી. અને બેલેન્સ જેટલી એન્ટ્રી વધી એનું તમે એક સાથે પેમેન્ટ જનરેટ કરી શકો. હવે આ પેમેન્ટ છે અહીંયા એક ઇસ્યુ છે, અને મે બી એ તમને આગળ જતા આવી પણ શકે, જે સાથે હું ડિસ્કસ કરી લઉં. અત્યારે જે બેંકમાં તમને પેમેન્ટ આવ્યું છે એમાંથી જ તમે પેમેન્ટ કરવાના છો. હા, બરાબર. બરાબર છે. એટલે ઇન કેસ ફંડ તમને કોઈ એક બેંકમાં આવ્યું હોય પીએનબી માં, અને તમારે પીએનબી નું બીજું કોઈ એકાઉન્ટ મેન્ટેન કરતા હોય એમાંથી કરવું હોય તો તમે નહીં કરી શકો. એટલે જે બેંકમાં તમને હેડ ઓફિસ નું ફંડ આવ્યું હોય એ બેંકમાંથી જ તમે પેમેન્ટ કરી શકશો. બરાબર. પંચલભાઈ, હવે આપણે ઓનલાઈન કરો છો પેમેન્ટ તમે? આરટીજીએસ ઓનલાઈન? આરટીજીએસ આરટીજીએસ કરીએ પણ અત્યારે ચેક પેલો મારો ચેકનું મેનુ નથી આવતું. ચેક થી પણ પેમેન્ટ કરતા હોય છે ને? એટલે આરટીજીએસ થી જ કરીએ છીએ. આરટીજીએસ થી કરો છો? ઓકે, આરટીજીએસ થી કરો. ફરીથી સિલેક્ટ કરો પંચલભાઈ. હા, એટલે નહીં, કનેક્શન ગયું છે. ઓકે, આમાં આ જ પ્રોબ્લેમ છે. એક આઈટમ કર્યા પછી તરત જ પાછું આવો પ્રોબ્લેમ છે.
રાહ જોવાની આપણે. પંચાલ સાહેબ રિસિપ્ટ વાઉચર ની બીજી એક એન્ટ્રી સમજાવજો. અરે તો પછી અહીંયા જ પૂરું કરીએ ને, હે રિસિપ્ટમાં જ પૂરું થશે. એને પણ રિસિપ્ટમાં જ પૂરું કરો ભલે, પણ હા, પેલી આજે કલેક્ટર માંથી ફંડ મળે હા, હા. પછી હા, એ હા, લઈએ. એ લેવાનું છે, એ લેવાનું હા, એ છે, લઈએ. લેવાનું છે. યસ યસ યસ, એ લેવાનું છે. પહેલા રિસિપ્ટ પૂરું એક કરીએ પછી આગળ જઈએ, કેમ કે આમાં તો કઈ મજા નહીં આવે. ના, આ ખરી વાત. આખી પ્રોસેસ કનેક્ટેડ છે સલીમભાઈ. હા એટલે એ જે પ્રોસેસ કનેક્ટેડ છે એ પેલા પૂરી કરી દઈએ. ઓકે સર. હા, પેમેન્ટ તો થતું. ત્યાં ક્લિક કરો પંચાલભાઈ. હા, ક્લિક જ કરું છું પણ જો લોડિંગ બતાવે છે પણ હા, લોડિંગ થાય છે, રાઈટ. આપણે ત્યાંથી તકલીફ છે. અહીંયા નીચે જો ડાબી બાજુ ખૂણામાં લોડિંગ એવું લખેલું આવે છે. ટ્રાઇંગ ટુ રીકનેક્ટ એ મેસેજ છે આનો. એ તમારો મેસેજ અહીંયા દેખાતો નથી, રિકનેક્ટ વાળો. મેં ડિલીટ માર્યો એને ડિલીટ માર્યો ખૂણામાં હતો. બહુ ફાસ્ટ તમે. અમને તો દેખાણું નહીં. ઈ રાખો તો ખબર પડે ને. આ તો એવું. હવે લોડિંગ થવા માંડ્યું. હવે આવશે યુઆર બેક ઓનલાઈન એ રીતે આવશે મેસેજ. હા, તમે લગભગ હવે રગે રગથી વાકેફ છો. હજી પણ આ તો ખરેખર જોવા જેવું છે. આપણી મીટિંગ અહીંયા ગૂગલ મીટ એકદમ સ્મૂધલી ચાલી રહી છે, જેમાં સૌથી વધારે ડેટાનો ઉપયોગ થતો હોય ઇન્ટરનેટના. અને સાથે તમે સ્ક્રીન પણ શેર કરો છો એટલે એ પણ ખરી વાત. એડ થાય ડેટામાં. હા, અને જ્યારે ઈઆરપી નું કામ માત્ર ડેટા એક્સચેન્જ ને એના જેવું છે, વધારે આમાં કઈ એવું બધું છે નહીં. ઓકે, નડિયાદ. અહીંયા બી મને 265205 મારું મેનુ છે તો નડિયાદ નું જ અહીંયા સીધું શો થયું. હા, એ બધા સૂચનો આપેલા છે. હા, અને આ સિવાય પણ ઘણા બધા છે ઇસ્યુ હજુ. જનરેટ પેમેન્ટ. જનરેટ પેમેન્ટ કર્યા પછી અકાઉન્ટ્સ પેમેન્ટમાં જવાનું ને. યસ, નીચે ડ્રાફ્ટ સ્ટેટમાં છે એક ન્યૂ. હવે જો અહીંયા છે ને, અહીંયા આ બે જૂના છે બરાબર. આજે જે કર્યું એ દેખાતું નથી. આવશે જનરલ કદાચ. ની બહાર પડી છે, બહાર. હલો, હા, બોલો બોલો મુકેશભાઈ. બરાબર. આપણે જે અત્યારે જે પેમેન્ટ જનરેટ કર્યું છે ને, હા હા, બરાબર, એની એન્ટ્રી આપણને અહીંયા ખબર. આ જૂના જે મારા પાસે ન્યૂ કરીને બંને પડ્યા છે બરાબર, એનો ઓકે કેટલી અમાઉન્ટ છે કે શું છે આ હું ખોલીશ તો મને ખબર પડશે. ઓકે, એમાં એડ કરાવી દઈએ આપણે. બરાબર, આ મને ખ્યાલ નહીં આવે જ્યાં સુધી મને હું જોઈશ નહીં ત્યાં સુધી ખ્યાલ નહીં આવે કે આ શું છે વસ્તુ. ઓકે ઓકે, એક જ મિનિટ આપજો પંચાલભાઈ. હાલો.
હા પંચાલભાઈ, હા એમાં ડિટેલ્સ આપણે એડ કરાવી દઈશું. આ પેજ ઉપર તો દેખાય કે કેવું. અત્યારે આ સિમ્પલ ખાલી ખોલું છે એરવી, તો મને ખબર પડે કે આમાં શું છે. હા બરાબર છે. આ જે આપણું રામરાજ ને અત્યારે જે કર્યું, હા બરાબર એ જ છે આ, બરાબર. બરાબર. ઓકે. પણ એ 104 બી ત્યાં નથી ખબર પડતી આપણને. હા એટલે આમાં એ વિગત આવી જોઈએ કે એ કયા ઓર્ડર ને રિલેટેડ છે, કેટલી અમાઉન્ટ છે ટોટલ, એ અહીંયા મળવી જોઈએ. હા, નહીં તો આપણે દરેક વસ્તુ સર્ચ મારવી પડે. આ 10-15 આપણે ભેગા કર્યા તો પછી ખબર જ નહીં પડે. હા હા. હવે આપણે એને ઓથોરાઇઝ કરીશું આ પેમેન્ટ ને. પેલા કરી દો. આ એરર તો જતી જ નથી. 7652 નો ડિફરન્સ બતાવે છે. બરાબર છે. બીજું લઈ લઉં? બીજું લ્યો. હા, આ બે એ જ એરર વાળું છે. વિસ્તરણ વાળું આપણે એક કરવું એ તો છે, થતું જ નથી. બરાબર. ઓકે, 28-2 વાળું કરો. 28 તો એમાં નથી કઈ, કોઈ ડિટેલ આમાં નથી. એક એન્ટ્રી છે. આમાં નથી કોઈ. હા છે, આ શિવ બોરવેલની. યસ, એને હા ઓથોરાઇઝ છે કરી ને. દો. ઓકે. એમાં બી એ જ પ્રોબ્લેમ છે. ઓકે. આ પ્રશ્ન છે જ. એમ પેલું ગ્રુપમાં મૂકતો બી છે. હવે 10,576. આ વાઉચર કયું છે પંચાલભાઈ? 1 મિનિટ. શિવ બોરવેલ નું. હા હા, હા છે ને. અહીંયા આપણને ઓર્ડર કે દેખાતું નથી. ઓકે, એ તમે જનરેટ કરશો ને પેમેન્ટ પછી આવશે. ઓથોરાઇઝ કરશો પેમેન્ટ વાઉચર પછી આવશે. ઓથોરાઇઝ થતું નથી ને. હા એટલે એ એરર છે. એ એરર આપણે ચેક કરવાની રહી. એ હું એ ચેક કરાવડાવેલું છું આનું સપોર્ટમાં. પ્રિન્ટ પેલું 104 બી વાળું આપણે જનરેટ કરીએ. એ ઓકે. આમાં એજન્સીની બેંક ડિટેલ નાખેલી હશે તો એનું નેમ ઓફ બેંક અને આઈએફએસસી કોડ, અકાઉન્ટ નંબર, આ ત્રણેય વસ્તુ આવી જશે. આમાં સમજો તમારી પાસે 8-10 એજન્સી એક સાથે છે, તો એનું આ બેંકમાં સબમિટ કરવાનું ફોર્મ અહીંયાથી રેડીલી જનરેટ થઈ જશે અને આપણે આ બેંકમાં સબમિટ કરી શકીશું. ઓકે, આપણે બીજો કોઈ ઓર્ડર ટ્રાય કરીએ. હમણાંની કોઈ લેટેસ્ટ હોય તો જુઓ ને. આપણે કરીએ. ડિસેમ્બર. હા આટલું જ કરીએ ને પેમેન્ટ તો. હા હા, કરીએ ચલો. જૂના વાઉચરમાં એકચ્યુઅલી બગ હતી, એટલા માટે જૂના વાઉચરમાં પ્રોબ્લેમ ને લીધે એ નહીં થાય, પણ એટલીસ્ટ તમે નવા વાઉચરમાં કરી શકશો રજીસ્ટર પેમેન્ટ. આજે 9-13 આનું કરીએ આપણે. ભાવેશભાઈ ને ત્યાં કઈ વાત, ચાલો હું જોઈ લઉં. ત્યાં ચેક કરી લેજો. ઓથોરાઇઝ નથી કર્યું. તમે રિસીટ વાઉચર ઓથોરાઇઝ નથી કર્યું. હા, કરી દઈએ. 9-13-585.
એમાં અમાઉન્ટ અલગ આવશે પંચાલભાઈ. હા ત્યાં ફંડ અરે અલોટેડ ની અમાઉન્ટ જે છે ને, હા, એ તો ફંડ હા અલોટેડ ની અમાઉન્ટ, હા બરાબર. આપણે કેટલા એટલે એક આ મિનિટ બીજો એક પ્રોબ્લેમ થયો અહીંયા કે ત્યાં તમને તમારી જે અલોકેટેડ અમાઉન્ટ હોય એટલી જ દેખાવી જોઈએ, ત્યાં હાલ ટોટલ અમાઉન્ટ દેખાડે છે, ઓર્ડરની અમાઉન્ટ. બરાબર છે. એટલે એ તકલીફ છે મોટી. હમ 585 મારે જ અમાઉન્ટ છે. 85. ના એમાં નહીં આવે. હવે જો હવે મારે સર્ચ મારું તો કઈ રીતે મારે શું આમાં ગ્રુપ બાય કરો. એક મિનિટ. બીજા પેજ ઉપર હશે કદાચ. 109 છે ને? અરે હા છે. ઓકે, મારા નંબર લખેલો છે એટલે ખ્યાલ છે મને. અને હું ઓથોરાઇઝ કરતો હતો. હા, પેલું વાઉચર ને આપણે રજીસ્ટર પેમેન્ટ કરવા જતા હતા, પણ એમાં વાઉચર ઓથોરાઇઝ નહોતું કરેલું, રિસીટ વાઉચર એચઓ થી પેમેન્ટ આવેલું હતું એટલે આગળ પેમેન્ટ નહોતું થવા દેતું. તમે રિસીવ કરી લીધું હોય પણ વાઉચર ને ઓથોરાઇઝ નહીં કર્યું હોય ત્યાં સુધી એ આગળ પેમેન્ટ નહીં કરવા દે. બરાબર. અને ઓથોરાઇઝ કરતો હતો. ખરેખર આ ઓથોરાઇઝ કરીને તો અહીંયા જ પેમેન્ટ નું ઓપ્શન આપવાની જરૂર હતી. ત્યાં આપણે અલગ જઈએ છે ને. થઈ ગયું. ઓકે, હવે એનું પેમેન્ટ કરી દઈએ. ઓર્ડર એકાઉન્ટ પેમેન્ટ. આપણે ત્યાંથી રજીસ્ટર પેમેન્ટ કરવું પડશે ને પેલા? ઓર્ડર માંથી રજીસ્ટર પેમેન્ટ કરવું પડશે પંચાલ. હા હા. બોલો. સારું. એટલે અહીંયા પાછું આવવાનું જે થાય છે ને એ જગ્યાએ ત્યાંથી રિસીપ વાઉચર માંથી ત્યાં પેમેન્ટ કરીએ ને આપણે તો સીધું થાય. મેનુ બદલવામાં જ ટાઈમ જાય છે. હમ નિરાંત. મારી સ્ક્રીન શેર છે. મારી સ્ક્રીન શેર છે. મારે બતાવવાનું.
એકચ્યુઅલી ઈઆરપી ટીમ પણ ઘણી મહેનત કરી રહી છે કે આ સ્પીડ વધે. એમણે આટલી બધી મહેનત કરી છે તો એ થવું જોઈએ. આપણે આ બધા પેમેન્ટ્સ કરી દઈએ છીએ, આમાં કોઈ રિમૂવ નથી કરતા. અને જનરેટ પેમેન્ટ આપે છે અહીંયા ઓનલાઈન ઓનલાઈન બેંક સિલેક્ટ કર્યું. હા, નડિયાદ. તમારે એક એક શબ્દે તમારે અહીંયા રાહ જોવાની છે. હા, એ ઓકે. જનરેટ પેમેન્ટ અહીંયા આપણને પેલો ચેક નંબર કે ક્યાંય લખવાનું આવતું નથી હો અત્યારે. હા. એનાથી આપણે આરટીજીએસ બી કરીશું તો પણ ચેક નંબર તો આવશે જ. હા, તમે જનરેટ કરો ત્યારે તો આરટીજીએસ નો સીધો નંબર જનરેટ ના થઈ જાય ને. તમે બેંકમાં મોકલો, પ્રોસેસ થાય પછી આવે ને. બેંકમાં મોકલીશું પણ આ પીએનબી માં આપણે ખર્ચો બુક કરીશું ત્યાં ચેક થી થયો તો ચેકની વિગત બી અહીં આવી જ જશે ને. હા, એ અપડેટ કરાવી દઈશું. હા, સેશન એક્સપાયર્ડ. કોંગ્રેચ્યુલેશન્સ. ખૂબ ખૂબ અભિનંદન. આને બંધ કરતા થઈ ગયું પેમેન્ટ એમ રાખીએ. ના ના, કરવું પડશે. તમે અપેક્ષા નો રાખી હોય ને. બોલો બોલો. ફરીથી લોગિન કરી લો પંચલભાઈ. હા, એ જ કરવું છે હવે. હા, લોગ આઉટ થવામાં સેશન એક્સપાયર્ડ નો મેસેજ આવે છે. બોલો. વિરેન આ જો ને આનંદ નહીં લ્યા. શું કે સલીમભાઈ? હમણાં તો સાહેબ ઉજાગરા ચાલે છે રાતના. હા, બસ એક જ કામ છે હવે. આજે સાહેબ સવારથી બેઠો છું, હા. 10:30 એક ડિમાન્ડ કરવા બેઠો છું. હજુ 2 ડિમાન્ડ ખાલી થઈ છે. હજુ 45 ડિમાન્ડ છે ટોટલ પેન્ડિંગ. ના તો ના ચાલે આટલું. ખરેખર સાહેબ થાકી ગયો છું આમાં તો. આવું તો કોઈ સમજતું જ નથી. અને એ તો બહુ પંચાલ સાહેબ. આમાં એક તો ઓફિસ નો ટાઈમ બી સાચવવાનો, રાત્રે ઉજાગરો બી કરવાનો. અત્યારે એવી હાલત ખરાબ છે ને કે ના પૂછે વાત. સાચી વાત છે. કોઈને 2-3 ડિવિઝન હશે એ શું કરશે? નેટ સ્લો હતું ને તો 150 MBPS નું નેટ લીધું હમણાં મેં. મને બોર્ડમાંથી એવું કીધું કે તમારું નેટ વપરાતું છે અલગ અલગ જગ્યાએ. તો મેં સિંગલ નેટ લીધું મારું એકલું. નેટ તો નહીં પણ 93 MBPS આવે છે. હા. છતાં પણ EAP નહીં ચાલે. બાકી બધું મારું ચાલે. YouTube બી 1 સેકન્ડમાં ચાલુ થઈ જાય. એ શું કહેવાય, અલ્ટ્રા HD UHD તમે જોઈ શકો. હેલો, નમસ્કાર સાહેબ. નમસ્કાર નમસ્કાર. બોલો બોલો સાહેબ. બેંક સિલેક્ટ કરી હમણાં. બેંક નામ સિલેક્ટ કરતા હતા જે નડિયાદનું. હા હા. અહીંયા આપણે બેંક નું કોડ આવી જાય તો ડાયરેક્ટ નામ આવે એવું કરો ને સાહેબ. સિલેક્શન શું કામ રાખો જોઈએ? બેંક નો કયો કોડ જોઈએ છે? 6052 જે રિસીપ આપણે આવી એમાંથી જ પેમેન્ટ થવાનું છે. બરાબર છે. તો પછી સિલેક્શન કઢાવી નાખો ને સાહેબ. અત્યારે પેમેન્ટ જ્યાં કરતા હતા અહીંયા જ્યાં હેંગ થયું ને આપણે અહીંયા જ કરું. હા, એ કરાવી શકાય. બરાબર છે.
અહીંયા સિલેક્શન નો મતલબ જ નથી સાહેબ. જે પોતપોતાને વાપરવાના છે એમાંથી થવાનું છે. બરાબર છે. એટલી જ બેંક એને બતાવવાની 652 આપેલા છે, PNB 05 આવી જ જાય ઓટોમેટિક. પાછું સિલેક્શન નો ઓપ્શન એક જરૂર નથી સાહેબ. હા બરાબર. ખોટી એરર ઉભી થશે. લોડિંગ થાય ખોટું, એમ પ્રોસેસ લાંબી થાય. હા મિતુલભાઈ કીધું એમ કે ભાઈ કોઈ ખોટું અકાઉન્ટ સિલેક્ટ કરે તો એરર આવે પાછી, કોઈના હા ખાતામાં સાહેબ. જતા પૈસા. એટલા માટે જરૂર નથી. હા હા અને સાહેબ બોલો UTR નો તમે કહેતા રિસીપ્ટમાં, હા એમાં એડ કરાવી દઈશું. UTR સાહેબ અમારી પેલા તો ગાંધીનગરમાં મળશે UTR નંબર. અમારે સ્ટેટમેન્ટ કઢાવવા પડે છે ક્યાંક ક્યાંક. એટલે UTR અહીંયાથી નાખી દઈએ તો સરળતા રહેશે એમ બધાયનું પેમેન્ટમાં. કારણ કે જેટલાનું પેમેન્ટ થશે ગાંધીનગર ના ના બે વસ્તુ છે. ગાંધીનગર થી તો જનરેટ થાય જ, પણ એ UTR જયારે પેમેન્ટ કરે ત્યારે ગાંધીનગર પણ ના આવ્યું હોય. UTR એમની પાસે જયારે પેમેન્ટ કરે ત્યારે ના આવ્યું હોય. ડેબિટ થાય ત્યારે આવે ને સાહેબ? ના, જ્યારે હું ERP માં પેમેન્ટ કરું અને ERP માં પેમેન્ટ કરીને પેમેન્ટ જનરેટ કરું ત્યારે અહીંયા મારી એન્ટ્રી તો ઓથોરાઇઝ થઈ ગઈ. ઓકે. પણ એન્ટ્રી ઓથોરાઇઝ થવાથી સીધો UTR નંબર તો ના મળી જાય. અહીંયા નીચે બેંકમાં મોકલે અને બેંક પ્રોસેસ કરે પછી UTR પછી જનરેટ થાય. સાહેબ અમુક ફંડ એવું ન થઈ શકે કે જે બોર્ડ ફંડ આપે છે અમને, હા હેડ તો કોમન જ છે અમારા જીઓજી કે જીઓઆઈ ના સેન્ટ્રલ ના જે ફંડ માંથી આવે છે. ઓકે. તો અહીંયાથી જો સિલેક્શન થઈને આવે ને કોડ, તો સાહેબ સીધું અમને ખાલી અમારે રિસીપ્ટ એક્સેપ્ટ કરવાનું ઓપ્શન આવી જાય ને સીધું બોર્ડના ફંડમાં, તો રિકન્સિલેશન નો પ્રોબ્લેમ જાજો સોલ્વ થઈ જશે પાછળનો. રિકન્સિલેશનમાં એટલીસ્ટ તમારે ટ્રાન્ઝેક્શન નંબર ઉપરથી રિકન્સિલેશન તો એક તો કરવું જ પડે. બેંક રિકન્સિલેશન ની જે વાત છે, બેંક રિકન્સિલેશન ઓકે છે સાહેબ. ફંડ રિકન્સિલેશન ની વાત, ફંડ હા ફંડ રિકન્સિલેશન જે છે ક્યારેક એવું થાય છે સાહેબ કે અમે બોર્ડ જે અમને ફંડ આપે છે ને ક્યારેક જુદા હેડમાં આવી જાય છે. ત્યારે જેમ કે કોઈ અર્બન નું ફંડ આપ્યું, અમે 29-13 માં લઈ લીધું, તો એ ફંડ રિકન્સિલેશન વખતે અમારે ચેન્જ થાય. 29-13-01 માં તમે લો. હા, એટલે સેન્ટ્રલ નું ફંડ 29-01 નું હોય અને ખાલી 29-13 માં આવી ગયું હોય, અથવા તો બોર્ડ જ અમને સિલેક્શન અહીંયાથી આપી દે, તો એ અમારે કોડ સિલેક્ટ કરવાની જરૂર જ નહીં. આપણે જે ઓર્ડર પેમેન્ટ થાય છે હેડ ઓફિસ થી, એમાં આ પ્રકારના બાયફર્કેશન કરેલા જ છે. એટલે અહીંયા બોર્ડે 29-13-00 માં ફંડ ફાળવ્યું હોય, 29-13-00 યુઝ કર્યો હોય કોડ, તો ત્યાં તમે એની જે એન્ટ્રી કરશો એમાં 29-13-00 જ આવશે. એ ઓટોમેટિક જ આવશે. ઓટોમેટિક જ આવશે ને સર? હા, એ ઓટોમેટિક જ આવશે. ઓકે. પણ તમે જે કીધું કે બેંક ઓટોમેટિક જ આવી જશે ને સર? 05 જ આવી જશે? ના, બેંક ત્યાં તમે અત્યારે મેન્યુઅલ સિલેક્ટ કરો છો ને? ના ગાંધીનગર થી ફંડ આવે સર. હા. હેલો. હા બોલો બોલો. સર ગાંધીનગર થી ફંડ આપે છે તો એ ગાંધીનગર નું અમને ખબર જ હોય છે જીઓજી ના ખાતામાં ફંડ આપ્યું છે કે અર્બન ના એકાઉન્ટમાં કે જીબી ના એકાઉન્ટમાં, તો પછી ફાઇનલ રાખવું પડે ને. ઓકે. એચઓ ફંડ પૂરતું બરોબર છે. અધર ફંડ જે છે એ સિવાયની રિસિપ્ટ એમાં અમે સિલેક્ટ કરી શકીએ. ઓકે, આમાં ફિક્સ કરી દઈએ. ત્યાં અહીંયાથી જે અકાઉન્ટમાં તમને ફંડ ફાળવ્યું હોય, તે જ અકાઉન્ટમાં તમે ફંડ રિસીવ ફ્રીઝ થઈને જ આવે એકાઉન્ટ સાહેબ. પણ એ કેસમાં તમારે પર્ટિક્યુલર સ્ટેટમેન્ટમાં જોઈને UTR નંબર તમારે નાખવો પડે. બરાબર? રિકન્સિલેશન બેંક રિકન્સિલેશન કરી ત્યારે અમે કરી દઈએ કે આપણે ફંડ રિસીવ થઈ ગયું છે, મળી ગયું છે એમ. એટલે બાજુમાં તમને રિકન્સાઇલ નું બટન આપી દઈશું. તમે ઇન કેસ ઓથોરાઇઝ કરીને તરત એને રિકન્સાઇલ કરવું હોય તો તમે રિકન્સાઇલ તરત કરી શકો. હવે આપણું પેજ બી બંધ થઈ ગયું. ધીસ પેજ ઇઝન્ટ વર્કિંગ. UTR નો પ્રોબ્લેમ નથી સાહેબ, પણ દર વખતે અમારે એકાઉન્ટ બેંક ના ખોલવા પડશે. ના, એ તો તમારે ચેક તો કરવું જ પડે ને.
પણ રિકન્સિલેશન હું એમને મને કોઈ પેમેન્ટ કર્યું, મને સમજી લો કોઈ પેમેન્ટ કર્યું અને એના આધારે હું એન્ટ્રી કરી લઉં અહીંયા કે ભાઈ એને જે યુટીઆર નંબર નાખ્યો છે સાચો છે. દરેક પેમેન્ટ વખતે સાહેબ અમારે સ્ટેટમેન્ટ કાઢવા પડશે યુટીઆર નંબર માટે. હા, પણ તમે જ્યારે રિસીટ કરો છો એ રિસીટ નો તો કોડ જનરેટ થઈ જ ગયો હોય ને યુટીઆર નંબર તો. ઓકે, સમજી ગયો, તમારી ક્વેરી સમજી ગયો. એ કરાવી દઉં છું, વાંધો નહીં. નંબરની વાત કરો છે. હા, તો એ તમે બ્લેન્ક રાખી શકો છો. અત્યારે તમે રિસીટ કરતી વખતે બ્લેન્ક રાખી શકો છો, એમાં ના નાખો તો ચાલશે. પણ જ્યારે રિકન્સિલિયેશન આપણે ચાલુ કરીશું ત્યારે રિકન્સિલિયેશન વખતે તો તમારે નાખવો જ પડશે. અત્યારે કઈ વાંધો સાહેબ, એન્ડમાં અમે નાખી દેશું બધા, કારણ કે સ્ટેટમેન્ટ અમારી પાસે હોય છે અત્યારે. ઓકે, ડન. દર પેમેન્ટ અમારે તમારે એનઈએફટી કે કોઈ પણ જે એના કોડ લેવા પડશે અમારે દર વખતે. ના, એનો વાંધો નહીં, પણ રિકન્સિલિયેશન જ્યારે કરો તમે ત્યારે એમાં નાખવા પડશે. ઓકે. હા. અને આ ફ્રીઝ કરવાનું જરા કહેજો, બોર્ડમાંથી જે ફંડ આવે ને એની રિસીપ્ટ ફ્રીઝ, એના કોડ, હેડ અને બેંક. ઓકે. બાકી અમે રિસીપ્ટ અમારી છે એ અમે ઊભી કરવાના જ છીએ. ઓકે સર, થેન્ક યુ. ઓકે હાર્દિકભાઈ. અરે ક્યાંય ચાલુ છે ઈઆરપી તો મારે જ બંધ છે અહીંયા? ના, બંધ છે. અહીંયા પણ બંધ છે મારે. હું ફોન કરું છું, ચલો દીપકને. હા, ટી બ્રેક પડ્યો. જેઠવાજી મજામાં? 15. પંચાલભાઈ. હલો, સલીમભાઈ. યસ સર. આપણે પેલા ગ્રુપમાં નાખી દો ને, ટ્રેનિંગ ચાલુ છે, નોટ વર્કિંગ. હા સાહેબ, ડાયરેક્ટ રાહુલ સોલંકી સાહેબ ને મોકલી દો સાહેબ. ના, એમાં છે જ રાહુલ સોલંકી છે. હા તો સાહેબ છે, રાહુલ સોલંકી સાહેબ છે મોડ્યુલ એમાં. હા, મોકલી દો સાહેબ. મારે અહીંયાથી સ્ક્રીનશોટ નથી આવતો, એટલે સ્ક્રીનશોટ સાથે નાખજો. હવે આમાં વાર લાગશે, અહીંયાથી આપણે કન્ટિન્યુ મે બી નહીં કરી શકીએ. હવે તમારા જે કઈ પ્રશ્નો હોય ને આપણે લઈ લઈએ સાથે એક એક કરીને. અત્યાર સુધી જે આપણે પ્રોસેસ જોઈએ એમાં ભૂપેન્દ્રસિંહ. હાજી સાહેબ.
ચા મોકલો આ બાજુ અહીંયા. હા, નાખું કોમ્પ્યુટરમાં. ERP ને જરૂર છે ચાની. હા, હવે ERP ચાથી નહીં ચાલુ થાય. બાપુની દવા જોઈએ એમાં. હે? બાપુની દવાઓ. આ મીટિંગ હા. રેકોર્ડ થાય જો, સભ્યતા રાખજો. હા. તો કોઈના પ્રશ્નો હોય તો લઈ લઈએ ચા પીતા પીતા, પછી આપણે છૂટા પડીએ. આ ERP લગભગ ચાલુ થતા વાર લાગશે. અચ્છા, કઈ વાંધો નહીં. હવે એક આમાં પેલા 7 35 53 વાળો બેંક નો વ્યાજ જે છે એ નથી આવતું. 35 52 35 53 86 86 87. રિસીટ વાઉચરમાં રિસીટ વાઉચરમાં તમે લગભગ ઘણી વખત હા પંચાલભાઈ તમે ગ્રુપ બનાવ્યું છે ને? હા એમાં તમે લગભગ બધાની શું કહેવાય ફીડબેક તો છે જ. એ અત્યારે કરંટ ડેવલપમેન્ટ પ્રાયોરિટી વાઇઝ ચાલે છે, એટલે એમાં એ રહી ગયું છે. પણ એ વચ્ચે ગ્રુપ લોકો કાઢી ફ્રી થાય એટલે કરાવી દઈએ. એમ નહીં, ના એ કરાવી દઈશું. હા, કારણ કે ગ્રુપ કાઢી નાખશે ને ત્યાંથી પછી આપી દે, નીચે બધા હેડ દેખાઈ જશે આપણને, એવું થશે કદાચ. ના એવું ગ્રુપ ને લીધે નથી. એમાં એ જે રિસીટ ગ્રુપ બનાવેલા છે એમાં અકાઉન્ટ હેડ કન્ફિગર કરેલા હોય, એટલે એમાં કન્ફિગર કરાવી દઈશું એટલે આવી જશે. ICICI ઓકે, કોઈ પ્રશ્ન ના હોય તો હવે આપણે 20-25 એન્ટ્રી હશે. બોલો. ICICI બેંકમાં 20-25 એન્ટ્રી હશે તો એ સિંગલ રિસીપ્ટમાં નાખવી પડશે ને? કેવી રીતે? હા, ICICI બેંકમાં જે 43 માં પેમેન્ટ આવ્યું છે વોટરનું, હા એ સિંગલ હા એ એન્ટ્રી સિંગલ જ નાખવી નાખવી પડશે. પડશે. હા સિંગલ નાખવી પડશે. યસ. સ્કીમ વાઇઝ એટલા જ ડીઆર બનશે આપણી. શું કહ્યું? એટલે સ્કીમ વાઇઝ પંચલભાઈ. ડીઆર બને ને. હા, હેલો. હા બોલો. આ સિવાયની જે આપણી ઇન્કમ છે, આપણે દાખલે સેલરી નું પેમેન્ટ છે તો સેલરીની ઇન્કમ છે, એનો ઓર્ડર જે થયો એ તો અહીંયા લોકલ રિસિપ્ટ જ બનાવ્યું છે ને અમે, જેમ મેં ફંડ બનાવેલી છે એ ડિમાન્ડ રીતે. તો તમે ફંડ ડિમાન્ડ કરો ને તો સેલરીની ક્યાં ફંડ ડિમાન્ડ કરી છે? ઓફલાઈન સેલરીની કરીએ તમે છીએ ને. ડાયરેક્ટ ફંડ ડિમાન્ડમાં કરો ને. સેલરી એન્ડ કન્ટિન્જન્સી ટાઈપ કરાવી દો, ડાયરેક્ટ ફંડ ડિમાન્ડ થશે જ એની. પાર્ટવર્ક બનાવીને કરી દઈએ એમ? પાર્ટવર્ક નહીં બનાવવું પડે ને. અચ્છા, એ કરીએ બરાબર, એ દરેક વસ્તુ કરીશું આપણે, પણ આ બધી ઇન્સ્ટ્રક્શન જે છે હા એ ઇન્સ્ટ્રક્શન તો સર્ક્યુલેટ થયું જોઈએ ને તો ખબર પડશે કોઈને કે આ કઈ રીતે કરવાનું છે. હા રાઈટ. જે ઓફલાઈન ડિમાન્ડ કરીએ એ અમૃતનું ફંડ ને એ બધું અમૃતનું ફંડ પણ અત્યારે ફંડ ડિમાન્ડ થાય છે, બધા કરે જ છે ફંડ ડિમાન્ડ. ઓફલાઈન ડાયરેક્ટ ફંડ ડિમાન્ડ થાય છે ભૂપેન્દ્રસિંહ. હા બરોબર. હા, ERP માં થાય છે, FS માં નથી થતું. હા આપણે એમાં છે ને ફંડ રિસીટ તમે જે કરો છો, ઓર્ડર અહીંયાથી HO માંથી ઓર્ડર પેમેન્ટ થાય છે, એમાં કંઈક ડેવલપમેન્ટ ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ છે. એટલે એના હેડ ઓફિસ થી જે પેમેન્ટ થાય છે એ હજુ નથી થતા, અમૃતના રૂરબનના. એટલે એમાં એક થોડું ઇમ્પ્રુવમેન્ટ થઈ જશે, પછી એ પણ થઈ જશે. એની પણ તમે રિસીટ ત્યાંથી કરી શકશો. ઓર્ડર જનરેટ થાય છે અમૃતના રૂરબનના, એના પેમેન્ટ નથી થતા. ઓકે, હવે આ સિવાય કોઈ ક્વેરી હોય કોઈની, કે કોઈ પ્રશ્ન હોય તો આપણે લઈએ, નહીં તો પછી ERP હમણાં સ્ટોપ છે, મેન્ટેનન્સમાં લાગે છે.
એજન્સીના ડિપોઝિટના પૈસા ની ફંડ ડિમાન્ડ કરી હોય હા, એ રિસિપ્ટમાં કઈ રીતે લેવી? ડિપોઝિટ નું મોડ્યુલ તૈયાર થઈ ગયું છે. પેલા તમે ડિપોઝિટ નાખવાનું ચાલુ કરો. ખાસ ડિપોઝિટ નું મોડ્યુલ તૈયાર થઈ ગયું છે, બધાને રાઇટ્સ આપી દીધા છે. ફંડ ડિમાન્ડ નું જે ઓપ્શન છે ફંડ્સમાં, એમાં નીચે ડિપોઝિટ નું ઓપ્શન છે જ. બરોબર. તમે લોગિન કરશો હમ. એટલે એમાં આવી જશે. જે અહીંયા ઝોનમાં ડેપ્યુટી મેનેજર છે કનેક્ટેડ, હા. એ બધા ડિવિઝનમાં કોઈની પાસે જો ડિપોઝિટની ફંડ ડિમાન્ડ હોય તો એને ERP માં કરાવો. હા. અત્યારે તો સ્લો ચાલે છે, પણ એટલીસ્ટ પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. હજુ સુધી કોઈને ડિપોઝિટની ફંડ ડિમાન્ડ આવી નથી ERP માં. બરોબર, સારું. એમાં ઘણું સરળ કરી દીધું છે. તમે જેવું પાર્ટવર્ક સિલેક્ટ કરશો અને એમાં જે તે ટાઈપની ડિપોઝિટ છે એ ડિપોઝિટ તમે સિલેક્ટ કરશો એટલે જેટલી ડિપોઝિટ કપાત થયેલી છે લાયબિલિટી વાઉચરમાં, એ બધી ઓટોમેટિક ત્યાં આવી જશે અને પછી તમે ત્યાંથી રિલીઝની ફંડ ડિમાન્ડ કરી શકશો. ઓકે. એ ડિપોઝિટની ડિમાન્ડ પછી સર્કલમાં ફોરવર્ડ થશે ને કે? હા, સર્કલમાં ડાયરેક્ટ જશે? ના, સર્કલમાં જશે. સર્કલમાં એસી ને જશે. બરોબર. હા. ઓકે, સારું. આપણે આ મીટિંગ અહીંયા ક્લોઝ કરીએ. ફર્ધર આપણે આવતીકાલે જ બીજી એક ટ્રેનિંગ અહીંયાથી કન્ટિન્યુ કરીશું આવા ટાઈમે. જો કે તમારા માર્ચનો લોડ છે, પણ આપણે જો ERP સાથ આપે, સ્પીડમાં કામ થાય તો અડધો કલાકમાં પણ આપણે કવર કરી શકીએ. અરે સાહેબ, બોલો બોલો હવે પંચાલભાઈ, ERP ચાલતું નથી અને ના, એ બંધ. બધી એમ નહીં, માર્ચની ડિમાન્ડો બધી કરવાની થાય તો આપણે રોજે રોજ આ રીતે કરશું તો કેવી રીતે થશે? એટલે આ મીટિંગ સાથે એક ફીડબેક તો આપણે મળ્યો છે અને એ વેરી ક્લિયર, લાઉડ એન્ડ ક્લિયર જશે કે પ્રોસેસ ઘણી સ્લો ચાલી રહી છે. જ્યારે 42 ડિવિઝનના, મારી વાત સાંભળો, 25 તારીખ કે 26 તારીખે જયારે બધી ડિમાન્ડ આપણે બોર્ડમાં મોકલવાની છેલ્લી તારીખ આ લોકોએ આપી છે, એ પછી 26, 27 કે 25 તારીખની આજુબાજુ આપણે એક ત્યાં JET જ ગોઠવો ને તો શું તમારું જે ડેમો ઉપરથી તમે બતાવી શકો તો વધારે સારું થશે. અહીંયા આવવાના છે બધા ડિમાન્ડો બધા નથી પછી તો આવશે. ગાંધીનગર આવવાના છે કે એ રીતે એવું રાખો તો સારું. એમ આવે કે ના આવે ખ્યાલ નથી દરેકને અનુકૂળતા, પણ એટલે આ જે અત્યારે પ્રોસેસ આપણે દેખાડીએ છીએ એ લોકલમાં દેખાડી દઈએ તો સ્પીડી આપણે કરી શકીએ. બરાબર ને? બધા આવરી લેવાય. ઓકે, સારું. ચોક્કસ. સારું, આવજો બધા. થેન્ક યુ ફોર જોઈનિંગ. અને આવતીકાલે ફરીથી આપણે શેડ્યુલ કરીશું. મેસેજ તમને ગ્રુપમાં મળી જશે. થેન્ક યુ. ઓકે સર. આવજો. ઓકે. દિલીપસિંહ, સલીમ મિયા, ઉજાગરા કેવા ચાલે તમારા? કાલ રાતના 12 વાગે બેઠા હતા હે ને? મારે હમણાં તો એવું જ ચાલે છે ભાઈ, બધું બંધ છે. શું બંધ છે? ચોખવટ કર. કંટાળી ગયું ભાઈ, બધું બંધ કરીને આ જ કામ કરું છું રાત્રે 2:30 વાગ્યા સુધી. પાછા સાહેબ જોઈન થયા છે. અવાજ સાહેબ નો નહીં આવતો એટલે વાંધો નહીં. વોલ્યુમ ઓન છે સલીમભાઈ. શું બીજું નવા જૂની? બસ ભાઈ જો શાંતિ છે. કેટલાના ઇલેક્શન ના ઓર્ડર નીકળી ગયા છે? નહીં, હજુ અમારે નહીં નીકળ્યા. બરોડા વાળા શાંતિથી કરશે. એવું છે? આવશે ખરો. આસિસ્ટન્ટ ઝોનલ માં આવેલો લાસ્ટ ટાઈમ, એટલે આ વખતે ઝોનલ માં આવશે. આસિસ્ટન્ટ માં સાહેબ 1 મહિનો કામગીરી થઈ ગઈ સાહેબ ઝોનલ આસિસ્ટન્ટ ની. 1 મહિનાથી કરું છું. કોંગ્રેચ્યુલેશન ને. તો ઇલેક્શન ની કામગીરી ચાલુ છે ઝોનલ આસિસ્ટન્ટ. તમારે આખી રાત પછી જાગવાનું, પછી કશું નહીં કરવાનું. સાહેબે કીધું એમ કે જો અહીંયા સાથ આપે તો એકાઉન્ટ પણ ટાઈમે કરી આપશે. મારો તો SST માં છે. વાહ સાહેબ, તમારી વાત ના થાય સાહેબ. તમારી વાત ન થાય સાહેબ.
વાહ સ્પેશિયલ કેટેગરીમાં આવો. અને અમારી ડ્યુટી 8 કલાક બાદ ત્યાંથી હટી ન હગીએ. અહીંયા કરવાનું ચાલુ, હે અહીંયા ચાલુ કરી દેવાનું ઈઆરપી અમારું. સાહેબ ને તો થોડું થાય. સમજાવી દેવાનું કે અમારે ઈઆરપી કરવું પડે સાહેબ. ના એ ઓલું વિડીયોગ્રાફી હોય છે ને એટલે ઈ ગાડી ઊભી રાખે એટલે ત્યાં ઊભું જ રહેવું પડે. પેલા અમારે આ કરવી પડશે એન્ટ્રી કઈ આજની તારીખમાં, કાલ પેમેન્ટ નહીં થાય. આજે રાત્રે જાગવું જ પડશે ભાઈ, બાકી નહીં મેર પડે. હા એ તો એમ જ થાય. હા મેં પોતે આજે 2-3 વગાડીશ. બરાબર. અને એ અંદર તો ટાઈમિંગ સાથે બતાવે છે કે કયા ટાઈમે તમે સબમિટ કરી. હા બરાબર. એટલે તમે રાતનો ટાઈમ સિલેક્ટ કર્યો. એટલે પેલું કેવું એટલે ઘરે પૂછે ને કે તમે શું કરો છો તો બતાવવા ચાલે હા. કે ભાઈ અમે ફંડ ડિમાન્ડ જ કરીએ છીએ, બીજું કઈ જ હા, નથી. હા, એમ નહીં, હમણાં સાહેબ ઈ જ કહેતા હતા કે ઉપર પ્રોબ્લેમ આપણે ખબર પડશે, પણ ઉપર ખબર તો બધાયને છે પણ એનું સોલ્યુશન કોઈ નથી કરતા. એને તો બધાને એમ છે કે ભાઈ એકાઉન્ટન્ટ નું બધાને એના માટે જ રાખ્યા છે. એ નહીં પણ શું કરવાના બાબુ, હવે બાબુ હવે 20 પૈસા ને 25 પૈસા માટે બી મગજમારી ચાલે છે ERP માં. બોલો મારા બધા ડીન મેં કીધું કે ભાઈ રાઉન્ડ અપ કરીને બિલ મોકલો, છતાં રાઉન્ડ અપ કરતા નહીં. નથી કરતા, સાચી વાત. હા, અને પછી બિલ સબમિટ થઈ જાય પછી કમ્પલસરી ડિલીટ કરાવવું પડે છે. બરાબર. શું ગોહિલભાઈ મજામાં? બોલો બોલો. બસ શાંતિ? દ્વારકાધીશની દયા છે. હે? દ્વારકાધીશની દયા છે. દ્વારકાધીશની દયા છે. હા, દ્વારકામાં એને તો જલસા જ છે ભાઈ. હા. આવો આવો તો તમે આવો, જલસા લેવો તો વધારે લાભ લેવો તો તમે આવો અહીંયા. તારી ઈચ્છા હોય તો મ્યુચ્યુઅલ ટ્રાન્સફર કરી દઈએ અને તું વડોદરા આવી જા. બરોડા નહીં જવું, બરોડા નહીં જવું બકા. દર્શકજી ભટજી દેખાય ભાઈ, ભટજી. તો દર્શક તું છે? મેં તો ડોક્યુમેન્ટેશન માં ગતો રહ્યો તું. હે દર્શક? એ એકદમ શાંત માણસ જો. દર્શક કોઈ પહેલા વાત નહીં, છેલ્લે દેખાય ભટજી. દર્શક નીચે અનમ્યુટ હશે જો. હા. હવે બોલ કે ડેપ્યુટેશન. મને તો એવું હતું કે તું ગતો રહ્યો ના છોડીને.